સુરતમાં આજે સાંજે 5 વાગ્યે સમસ્ત લેવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત રાજ્યશ્રી સન્માન સમારોહ પૂર્વ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે। સુરતમાં આજે સાંજે 5 વાગ્યે સમસ્ત લેવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત રાજ્યશ્રી સન્માન સમારોહ પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે। જો કે આ ભવ્ય કાર્યક્રમના આયોજન વચ્ચે જ આમ આદમી પાર્ટીએ સતત બીજા દિવસે પોતાનો વિરોધ ચાલુ રાખીને શહેરભરમાં લાગેલા સન્માન સમારોહના પોસ્ટરો ઉપર પોતાના વિરોધ દર્શાવતા બેનરો લગાવી દીધા છે, જેનાથી વિવાદ વધુ વકર્યો છે। આપ દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના મંત્રીઓ પાટીદાર સમાજના નામે માત્ર પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે। વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકાર મોટી અને ચૂનો લગાવતી કંપનીઓના કરોડો રૂપિયાના ટેક્સ માફ કરી શકે છે, તો પછી દાન અને સહકારથી ચાલતી પાટીદાર સમાજની હોસ્ટેલ પાસેથી ₹3 કરોડ જેટલી માતબર રકમ પેડ એફએસઆઈ પેટે કેમ વસૂલવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટર અને બેનરોમાં ખાસ કરીને સરકારની ટેક્સ નીતિ અને ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા લખાણો લખવામાં આવ્યા છે। આપણને સૌને ખબર છે કે જ્યારે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાની વાત હોય તો આ ભાજપની સરકાર, આ ભાજપના મંત્રીઓ, આ ભાજપના સાંસદો તમામને એમાં રસ હોય છે કે એમના માનીતા, એમના મિત્રોના દેવા માફ થાય। પરંતુ બીજી બાજુ જ્યારે પટેલ સમાજ દ્વારા એક સરસ મજાના સંકુલનું આયોજન કરવામાં આવ્યું છે। સંકુલ બનાવવા માટે એ જ્યારે સુરત મહાનગરપાલિકા પાસે પેઇડ એફએસઆઈના જે પૈસા છે માફ કરવા માટેની ખાલી દરખાસ્ત છે, તો સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી એટલે કે ટ્રિપલ એન્જિનની સરકાર અને પ્રથમ નાગરિક તરીકે જવાબદારી નિભાવતા એવા ભાઈ શ્રી દક્ષેશભાઈ બાવાણી કે જે પોતે પટેલ સમાજમાંથી આવે છે, પટેલ સમાજનું નેતૃત્વ કરે છે, ત્યારે એ પણ આમાં રસ દાખવતા નથી અને હાથ પર હાથ ધરીને બેઠા છે અને પેડ એફએસઆઈના પટેલ સમાજના જે સંકુલ બનવા માટેની જે પેડ એફએસઆઈ 3 કરોડ રૂપિયાની વાત છે તો એ પણ વસૂલવા માટે તૈયાર છે। આજે ખૂબ દુઃખની વાત એ છે કે જ્યારે આજે ભાજપના મંત્રીઓનું સન્માન થવાનું છે, જે ભાજપના મંત્રીઓનું સમાજના નામે સન્માન થવાનું છે, ત્યારે આ મંત્રીઓએ સમાજ માટે શું કહ્યું? આજે સમાજના કેટલા લોકો હેરાન થાય છે, રત્ન કલાકારો હેરાન થાય છે, ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા ભાઈઓ હેરાન થાય છે, આજે મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન થાય છે, ગુંડાગર્દીની આતંક ખૂબ વધી ગયો છે, આજે છોકરાઓ નશાના રવાડે ચડી રહ્યા છે, બેફામ નશાનું વેચાણ થઈ રહ્યું છે, આવા તમામ પ્રકારના પ્રશ્નો વરાછા સહિત તમામ જગ્યાઓ ઉપર છે। પરંતુ આ મંત્રીઓને ના તો ક્યારેય સમાજ પ્રત્યે લાગણી હતી, ના સમાજના લોકો પ્રત્યે લાગણી હતી, ના તો અત્યાર સુધી ક્યારેય સમાજ માટેના મુદ્દાઓ ઉઠાવ્યા છે, છતાં પણ ભાજપ આ તો સમાજનું નામ છે, સમાજના આજે પોતાનું સન્માન જે કરાવી રહ્યા છે, ત્યારે અમે સૌ લોકો એમને આંખ ઉગાડવા માંગીએ છીએ કે સમાજ તમારી સાથે નથી, માત્ર તમે આ દેખાવો કરો છો, પોલીસને આગળ રાખીને તમારા પોકળ દાવાઓ અને ખોટી ઘૂસપેઠ કરવાની વાત છે, જે અમે એને રિયલાઇઝ કરાવવા માંગીએ છીએ અને માંગણી પણ કરીએ છીએ કે તમે સમાજ માટે અત્યાર સુધી તો કાંઈ કર્યું નથી, પણ તમે શિક્ષણ વ્યવસ્થા આપવામાં, બાળકોને સારા શિક્ષણ આપવામાં તમે નિષ્ફળ નીવડ્યા છો। જ્યારે પટેલ સમાજ જ્યારે સંકુલ બનાવી રહ્યો છે ત્યારે તમે સંકુલમાં 3 કરોડની જે એફએસઆઈ છે માફ કરો। સાથે સાથે આવી જ રીતના આરોગ્ય માટે પણ આ સરકાર વર્ષોથી ખાલી વાતો કરે છે પણ નિષ્ફળ નીવડી છે। આરોગ્ય મંત્રી પણ આજે આવવાના છે, ત્યારે આરોગ્ય માટેની જે કહેવાય ને કે ડાયમંડ એસોસિએશન દ્વારા પણ જમીનની માંગણી કરી હતી, એમાં પણ આ જ ભાજપી નેતાઓએ આડાપો કર્યા હતા ને છેલ્લે ખૂબ માંડ કહેવાય ને કે પરાણે એણે જમીનની ફાળવણી કરી હતી, નિર્ણય અંદર લીધો હતો। ત્યારે હું તમામ લોકોને પણ આહવાન કરું છું કે આ જે કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં સમાજના આડે જે થઈ રહ્યા છે, સમાજના નામનો જે ઉપયોગ થઈ રહ્યો છે, આપણે સૌએ એક જાગૃત નાગરિક થઈને બોલવું પડશે, અવાજ ઉઠાવવો પડશે। આપણા માટે, આપણી આવનારી પેઢી માટે આજે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો આવનારા સમયની આપણી આવનારી પેઢી છે એ માનસિક ગુલામ બનશે। આજે અમે સૌ આ બાબતે એકદમ